ગુજરાત રાજ્ય ઉપર એક સાથે ત્રણ સિસ્ટમોનો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે। એક સિસ્ટમ અરબ સાગરમાંથી આવીને ગુજરાત સાથે ટકરાયેલી જોવા મળી છે, તો બીજા નંબરની લો પ્રેશરવાળી સિસ્ટમ બંગાળની ખાડીમાં પોતાનું તીવ્ર દબાણ સક્રિય બનાવતી જોવા મળી છે અને ત્રીજા નંબરની સિસ્ટમ અને વાવાઝોડું મધ્ય ભારતના વિસ્તારોમાં પહોંચીને પોતાનું ભારે તીવ્ર દબાણ સક્રિય કરતું જોવા મળી રહ્યું છે। સાથે મિત્રો જો વાત કરીએ તો આ ત્રણેય સિસ્ટમોના કારણે ગુજરાત રાજ્ય ઉપર સતત દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે અને મધ્ય ભારતની અંદર પહોંચેલી આ સિસ્ટમ હવે લો પ્રેશરના એરિયામાંથી ડીપ ડિપ્રેશનના એરિયામાં પરિવર્તન થઈને વાવાઝોડું બનતું જોવા મળ્યું છે અને આ વાવાઝોડાનું નામ લોપર નામનું વાવાઝોડું આપવામાં આવી રહ્યું છે અને આ લોપર નામના વાવાઝોડાના કારણે તેમના આજુબાજુના સંપૂર્ણ વિસ્તારમાં એક સિસ્ટમની મજબૂત ઘેરાવો પણ સક્રિય થતો જોવા મળ્યો છે। આ સંપૂર્ણ વિસ્તારની અંદર આજે વીજળીના ચમકારા સાથે કડાકા ભડાકા સાથે જોરદાર ગાજવીજ સાથે અતિ ભારે ભયંકર વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે। હાલ એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે। ગુજરાતના વિસ્તારમાં ફરી એકવાર આભ ફાટેલું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ગામ અને નદીમાં પાણીની અંદર તળબોળ થતા જોવા મળી રહ્યા છે અને ઊભા મકાનો પાણીની અંદર તરતા અને ડૂબતા જોવા મળી શકે છે। તમે જોઈ શકો છો કે સેટેલાઇટ વ્યૂની મદદથી આજે ગુજરાત રાજ્ય ઉપર સિસ્ટમનું દબાણ ધીમે ધીમે મજબૂત બનતું જોવા મળ્યું છે અને ત્રણેય સિસ્ટમનો ઘેરાવો ગુજરાત ઉપર મજબૂત બનીને પોતાનું ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે અને આ ત્રણેય સિસ્ટમ ધીમે ધીમે પોતાનું દબાણ સક્રિય કરીને હવે ગુજરાતના વિસ્તાર તરફ આગળ વધતું જોવા મળ્યું છે। આમ આજે રાજ્યના વિસ્તારની અંદર મોટો પલટો જોવા મળી શકે છે, સાથે મેઘરાજા છે તે મન મૂકીને વરસી શકે છે તેવી પણ આગાહી હાલ કરવામાં આવી છે। ગુજરાતની અંદર ઓચિંતાનું વાવાઝોડું આવી પહોંચ્યું છે। સાથે મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે આંધી તોફાન વંટોળ સાથે ભારે પવનની તીવ્રતા સાથે અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસતા જોવા મળ્યા છે અને ઠેર ઠેર વિસ્તારમાં આજે પાણીના દ્રશ્યો જોવા મળ્યા છે। પણ ગુજરાતની અંદર મિત્રો અત્યારે ખતરાની ઘંટી અંગે પણ જાહેરાત કરવામાં આવી છે, એટલે કે મિત્રો દરિયાકાંઠાના વિસ્તારમાં માછીમારોને આગામી 2 દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી રહી છે। આમ રાજ્યની અંદર એકાએક સિસ્ટમના દબાણો મજબૂત બનવાની સાથે ભારે વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે અને એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। છેલ્લા 24 કલાકની માહિતી મેળવીએ તો મિત્રો 163 તાલુકામાં છેલ્લે 24 કલાકની અંદર મેઘરાજાએ ધબડાટી બોલાવી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભયંકર મેઘતાંડવ થવાને લઈને આગાહી કરવામાં આવી છે। જૂનાગઢ વિસ્તારની અંદર પણ છેલ્લા 24 કલાકની અંદર 8 ઇંચ સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે। દેવભૂમિ દ્વારકાના વિસ્તારમાં 11 ઇંચ વરસાદ પડતા નદી નાળાઓ અને ખેતરો પાણીની અંદર ફેરવાયેલા જોવા મળ્યા છે। આમ ગુજરાત રાજ્યની અંદર છેલ્લા 2 દિવસની અંદર અનાધાર પુષ્ટિ વરસાદ વરસતો જોવા મળ્યો છે અને અનેક જગ્યા ઉપર ભારે વરસાદના કારણે તારાજી સર્જાયેલા હોય તેવા અહેવાલ પણ જોવા મળ્યા છે અને આજે પણ અરબ સાગરમાંથી ફૂંકાતા પવનો અને બંગાળની ખાડીમાંથી આવતા પવનોની ગતિવિધિને જોતા ગુજરાત રાજ્ય પર હવાનું દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે। અરબ સાગરમાંથી ભેજયુક્ત પવનો ગુજરાત ઉપર ફૂંકાવાના કારણે સતત વાતાવરણની અંદર પલટો જોવા મળી શકે છે। પલટાની સાથે આજે ગુજરાત રાજ્યનું વાતાવરણ વાદળછાયું વાતાવરણ ઘોર અંધકાર સાથે ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી છે અને લોપર નામનું વાવાઝોડું છે તે અત્યારે મધ્ય ભારતના વિસ્તારની અંદર પહોંચેલું જોવા મળ્યું છે અને આગામી 48 કલાકની અંદર આ વાવાઝોડું મધ્ય ભારતના વિસ્તારમાંથી આગળ વધીને ગુજરાત સાથે ટકરાયેલું જોવા મળી શકે છે। આ વાવાઝોડા ટકરાવાના સાથે ગુજરાતની અંદર એકવાર આભ ફાટેલું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે અને મિત્રો ઠેર ઠેર જગ્યાએ અત્યારે ભયંકર મેઘરાજા તબાહી મચાવતા જોવા મળી રહ્યા છે। આજે પણ અને અનેક વિસ્તારમાં અતિભારે વરસાદ પડવાને લઈને ગુજરાતની અંદર તીવ્ર રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। તો ગુજરાતના કયા વિસ્તારની અંદર કયા જિલ્લાની અંદર આજે પુષ્ય
અતિ ભારે વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે। વરસાદનો નવો રાઉન્ડ અત્યારે ગુજરાત ઉપર મંડરાતો જોવા મળી રહ્યો છે। ગુજરાતના તમામ વિસ્તારની અંદર ફરી અત્યારે મેઘરાજા છે તે મન મૂકીને વરસતા જોવા મળી રહ્યા છે। અને મિત્રો અત્યારે તમે જે રીતે જોઈ શકો છો તે રીતે પણ અત્યારે ચોમાસું છે તે મજબૂત બનતું જોવા મળ્યું છે। પુષ્ય નક્ષત્રની અંદર વરસાદ અંગે શું નવી આગાહી કરવામાં આવી છે અને કયા વિસ્તારમાં આજે ભયંકર વરસાદ પડશે એ અંગે સંપૂર્ણ માહિતી મિત્રો આજે આપણે આ વિડીયોમાં મેળવવા જઈ રહ્યા છીએ। એટલે કે મિત્રો જો તમે ચેનલ પર જો નવા બન્યા છો તો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। તો મિત્રો સૌથી પહેલાં અત્યારે વધારે સિસ્ટમની અંદર કચ્છના પંથકો છે ત્યાં પણ અત્યારે સિસ્ટમની અસર જોવા મળી છે। કચ્છની અંદર માંડવીના વિસ્તાર હોય, નડિયાદની સાથે લખપતના વિસ્તાર હોય, ગાજવીજ સાથે ગાંધીધામ અને ખાવડ વિસ્તારની અંદર પણ અત્યારે વરસાદનું ભારે જોર જોવા મળી રહ્યું છે। અને મિત્રો અત્યારે અરબ સાગરમાંથી આવતા પવનો છે તે ધીમે ધીમે આગળ વધીને કચ્છના વિસ્તારોની અંદર છે તે ટકરાતા હોય તેવા જ દ્રશ્યો સામે આવી રહ્યા છે। આમ આજે કચ્છની અંદર માંડવીના બારડોલી, નડિયાદ વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અને આજે મેઘરાજા મન મૂકીને કચ્છ વિસ્તારની અંદર કડાકા ભડાકા સાથે ભારે મેઘતાંડવ મચાવતા જોવા મળી શકે છે। સાથે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર પણ હવે સિસ્ટમની તીવ્ર દબાણ સાથે આજે ભારે જોર જોવા મળી રહ્યું છે। અને આગામી કલાકોની અંદર સૌરાષ્ટ્રની અંદર પણ મેઘરાજાનું ભારે દબાણ મજબૂત બનીને તેમની અસર જોવા મળી છે। દેવભૂમિ દ્વારકાના વિસ્તારની અંદર સલાયા, જામનગર પંથકની અંદર ગોંડલ વિસ્તારની અંદર જસદણ વિસ્તારની અંદર બોટાદની સાથે સુરેન્દ્રનગર, ચોટીલા, રાજકોટ, મોરબીના વિસ્તારની અંદર આગામી કલાકોની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને અત્યારે એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। મિત્રો સાથે સૌરાષ્ટ્રના લાગુ વિસ્તાર હોય કે મધ્ય ગુજરાતના લાગુ વિસ્તાર હોય કે દ્વારકાના લાગુ વિસ્તાર હોય, સાથે ઉના છે, રાજુલા છે તે પંથક હોય, જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના પંથકો હોય ત્યાં અત્યારે ફરીથી મેઘરાજા મન મૂકીને વરસતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। મિત્રો આને જોતા મિત્રો એવું લાગી રહ્યું છે કે હવે ગુજરાત પર આ ફાટેલા દ્રશ્યો સામે આવ્યા છે। હવે ફરી એકવાર મજબૂત બનેલું સિસ્ટમ ચોમાસું મજબૂત બનીને ધીમે ધીમે આજે ગુજરાતની અંદર જળબંબાકાર અતિભારે વરસાદ ખાબકવાને લઈને આગાહી કરવામાં આવી છે। સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે આગાહી કરવામાં આવી છે। સાથે સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર જો માહિતી મેળવી તો મિત્રો દક્ષિણ કાંઠાના જે દરિયાકાંઠાના વિસ્તારો છે તે અડી આવેલા દક્ષિણ ગુજરાતના વિસ્તારો હોય કે હવે ફરી એકવાર ઘાતક સ્વરૂપ ધારણ કરી શકીએ છે આ વાવાઝોડું। અને દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર હવે કાળા ડિબાંગ વાદળો ઘેરાતા જોવા મળી રહ્યા છે અને આ સાથે પોતાનું જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે। અરબ સાગરમાંથી આવી રહેલી સાયક્લોનિક સિસ્ટમ અત્યારે હવે ગુજરાત સામે ટકરાતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ભારે દબાણ, તીવ્ર અસર અત્યારે રાજ્ય ઉપર છે તે અત્યારે જોવા મળી રહ્યું છે। સાથે મિત્રો જો વાત કરીએ તો જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે ક્ષેત્રોની અંદર પણ અત્યારે પવનની તીવ્રતા સાથે આજે મેઘરાજાનું ભારે જોર વધતું જોવા મળી રહ્યું છે। જેમાં પણ આજે દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો વલસાડ વિસ્તારની અંદર દીવ, દાદાનગર હવેલીના વિસ્તારની અંદર સાથે સાથે સુરતના વિસ્તારની અંદર, તાપીના, નવસારી, ડાંગના વિસ્તારની અંદર મિત્રો અત્યારે આહવાના વિસ્તાર હોય કે વ્યારાના વિસ્તાર હોય પણ મિત્રો અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે। સાથે ઓરેન્જ એલર્ટ પણ હાલ પૂરતી દર્શાવવામાં આવી રહ્યું છે। અને મિત્રો દક્ષિણ ગુજરાતના કયા વિસ્તારની અંદર આજે ભારે એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અને વલસાડ વિસ્તારની અંદરને લઈને મિત્રો નવસારી વિસ્તારની અંદર, ડાંગર પંથકોની અંદર, સાપુતારા વિસ્તારની અંદર, આહવાના, વ્યારાના વિસ્તારની અંદર, સુરતના વિસ્તારની અંદર, સાથે તાપીના વિસ્તારની અંદર મેઘરાજા ભયંકર સ્વરૂપ ધારણ કરીને જળબંબાકાર વરસાદ લાવી શકે છે તેવી પણ અત્યારે આગાહી દક્ષિણ ગુજરાતના ક્ષેત્રોની અંદર કરવામાં આવી છે। આહમોદ વિસ્તારની હોય કે મિત્રો ભરૂચ, નર્મદા, રાજપીપળા વિસ્તારની અંદર પણ અત્યારે મેઘરાજાની પવનની તીવ્રતા સાથે વરસાદ પડવાને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। આજ માટે જાહેર કરવામાં આવી રહ્યું છે મિત્રો રેડ એલર્ટ। મધ્ય ગુજરાતના અમુક ક્ષેત્રોમાં વરસાદની સિસ્ટમનો ઘોર સ્વરૂપ જોવા મળી રહ્યું છે અને પુષ્ય નક્ષત્ર દરમિયાન મેઘરાજા છે તે મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર તાંડવ મચાવતા જોવા મળી શકે છે। આજે અમદાવાદના વિસ્તારની અંદર, વડોદરા વિસ્તારની અંદર ભારે તીવ્ર પવનોના કારણે અત્યારે ફરીથી ચોમાસું બરોબરનું જામ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। આજે સાંજ દરમિયાન અમદાવાદ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા
આણંદ, ખેડા, પંચમહાલ, મહીસાગર જિલ્લાની અંદર મેઘરાજા છે તે ધબડાટી બોલાવતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ધોળકા, નડિયાદ, ખંભાત વિસ્તારની અંદર, ગોધરા, લુણાવાડા પંથકોની અંદર, બારડોલી વિસ્તારની અંદર મેઘરાજાનું ભારે દબાણ સક્રિય બનીને ભારે વરસાદ લાવી શકે તેવા પણ સમાચાર હાલ પૂરતી જોવા મળી રહ્યા છે. અને મિત્રો, આ ચોમાસું છે તે હવે ધીમે ધીમે કરતું આગળ વધતું જોવા મળી રહ્યું છે. સમગ્ર ગુજરાત રાજ્ય હોય કે પછી મધ્ય ભારતના વિસ્તાર હોય, એમ કે નાગપુર વિસ્તાર હોય, સાથે મિત્રો જે બંગાળની ખાડીમાંથી આવી રહેલું નવું વાવાઝોડું લોપર નામનું વાવાઝોડું છે તે અત્યારે નાગપુરના વિસ્તારની અંદર તેમની અસર કરતું જોવા મળી રહ્યું છે, જેમના કારણે નાગપુરના આજુબાજુના વિસ્તાર હોય જેમ કે ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ હોય, સાથે મિત્રો જો વાત કરીએ તો તમે જે રીતે મેપ પર જોઈ શકો છો તે રીતે અત્યારે છે તે મુંબઈ, બેંગલવીના વિસ્તાર હોય, રાજસ્થાનના વિસ્તાર હોય, સિસ્ટમનો એક પટ્ટો છે ત્યારે ગુજરાતથી લઈને બંગાળની ખાડી સુધીના જે લાગુ ભારતના જે રાજ્યો આવે છે ત્યાં અત્યારે છે ત્યાં સિસ્ટમનો પટ્ટો છે તે ઘેરાતો જોવા મળી રહ્યો છે. અને આ સિસ્ટમનો પટ્ટો છે તેના કારણે અત્યારે ગુજરાતના સમગ્ર તાલુકા હોય, જિલ્લા હોય કે ગામડાના પંથકો હોય ત્યાં પણ અત્યારે ધીમી ધારે વરસાદ શરૂ જોવા મળી રહ્યો છે. અને મિત્રો, એ અમુક વિસ્તાર એવા હશે કે જ્યાં હજી વરસાદ નથી પડતો, પરંતુ મિત્રો આગામી થોડા દિવસોમાં તે પણ જગ્યાએ છે તે વાવણી લાયક વરસાદ થઈ શકે છે. અથવા તો મિત્રો એવું કહી શકાય કે જો વાતાવરણમાં પલટો આવે તો આ બધા જ વિસ્તારની અંદર છે તે ખેદાન મેદાનના દ્રશ્યો સામે આવી શકે છે. મકાન ઉડી શકે છે, પતરાઓ ઉડી શકે છે, મકાન પાણીમાં ડૂબી શકે છે, રસ્તાઓ છે તે બોટમાં ફેરવાઈ જશે તેવા પણ અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, તમારું શું કહેવું છે કે તમારા જિલ્લામાં, તમારા ગામમાં અથવા તો તમે જ્યાં રહો છો ત્યાં અત્યારે વરસાદની સિસ્ટમ જોવા મળી રહી છે, ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે કે પછી ત્યાં ગરમી જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે? અત્યારે મિત્રો અમુક જગ્યાએ બફારામાંથી લોકોને રાહત મળી શકે છે તેવા પણ સમાચાર આવી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા છે તે માહિતી આપવામાં આવી છે. મિત્રો, સાથે મિત્રો અત્યારે જો વાત કરીએ તો ગુજરાતના જે અરબ સાગરમાંથી આવી રહેલા ભેજયુક્ત પવનોના કારણે અત્યારે દ્વારકાના વિસ્તાર છે, પોરબંદર છે, જૂનાગઢ છે, સાથે મિત્રો જામનગર, રાજકોટ, ચોટીલા લાગુ વિસ્તારમાં છે, સાથે કચ્છના જે દરિયાકાંઠાના વિસ્તાર હોય, માંડવી હોય, લખપત હોય, સાથે મિત્રો ગાંધીધામ લાગુ વિસ્તારમાં છે. પણ અત્યારે વરસાદની નવી સિસ્ટમના કારણે ત્યાં પણ અત્યારે વાદળછાયા વાતાવરણ વચ્ચે વીજળીના ચમકારા સાથે વરસાદની સિસ્ટમ છે તે જોવા મળી રહી છે. અને મિત્રો, આગામી થોડા દિવસો માટે ફરીથી ગુજરાત ઉપર ઘાતક સાબિત થઈ શકે છે આ એક નવું વાવાઝોડું. વાવાઝોડાનું નામ પણ લોપર નામ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા છે તે બંગાળની ખાડીમાંથી ઉદ્ભવીને નાગપુરના લાગુ વિસ્તારની અંદર આ વાવાઝોડું છે તે અત્યારે સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. અને આની સ્પીડ અત્યારે 50થી લઈને 55 કિલોમીટરની ઝડપે આ વાવાઝોડું છે તે ગુજરાત નજીકના વિસ્તારો છે, દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે, સાથે બેંગલવી હોય, મુંબઈ લાગુ વિસ્તાર હોય, સાથે મધ્ય ભારતના જે લાગુ વિસ્તાર છે, નાગપુર વિસ્તાર છે, જોધપુર રાજસ્થાનના જે લાગુ વિસ્તાર છે, વિશાખાપટ્ટનમ છે, ગ્વાલિયર છે, હરિયાણા તરફ તો એટલો બધો વરસાદ નથી, પરંતુ મિત્રો જે આ નાગપુર વિસ્તાર છે ત્યાં મધ્ય ભારતનો મિડલ કહેવાય છે, કારણ કે આ વાવાઝોડું ઉદ્ભવ્યું એનું કેન્દ્ર બિંદુ પણ ના ગણી શકાય, કારણ કે મિત્રો ઉદ્ભવતાના કારણે બંગાળની ખાડીમાંથી એ વાવાઝોડું છે તે ધીમે ધીમે કરતું આગળ વધી રહ્યું છે. વાદળોના ઝુંડ પણ અત્યારે છે તે ધીમે ધીમે આગળ વધતા છે તે ગુજરાત તરફ આવી શકે છે. અને ગુજરાતના વાતાવરણમાં એક સાથે એવો પલટો આવશે કે જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો જોવા મળી શકે છે. સાથે મિત્રો અત્યારે જૂનાગઢના અમુક વિસ્તારો છે, ગામડાઓ છે તે પાણીમાં તરતા જોવા મળી રહ્યા છે, કારણ કે મિત્રો જો અત્યારે વરસાદની સિસ્ટમ બરોબરની જામી છે તેવા પણ